નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સનો આપણે ઓનલાઈન અભ્યાસ કરવાની શરૂઆત કરવાની છે. બરાબર. ધોરણ 12ના ઇકોનોમિક્સમાં ટોટલ 11 ચેપ્ટર છે. જેમાં આગળ તમને વિડીયો મળ્યો છે એમાં મેં તમને બધા ચેપ્ટર વિશે માહિતી આપેલી જ છે. બરાબર કે ટોટલ 11 ચેપ્ટર છે, એમાંથી બધા ચેપ્ટરના નામ ને એ બધું મેં તમને સમજાવેલું છે. એમાં થોડું અંદર શું આવે છે પણ મેં તમને સમજાવ્યું હતું. તો આપણા ઇકોનોમિક્સમાં ટોટલ 11 ચેપ્ટર છે. બરાબર. આગળનો તમને જે વિડીયો મળ્યો છે એમાં જોઈ લેજો કે કયા 11 ચેપ્ટર છે. તો એમાંથી આપણે 11મું ચેપ્ટર ભણવાની શરૂઆત કરવાની છે. બરાબર. આપણે પહેલા 11મું ચેપ્ટર ભણીએ. તો છેલ્લું અને 11મું ચેપ્ટર છે ઇકોનોમિક્સનું, ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એનો મતલબ એવો થાય કે ભારત દેશમાં જે નવા પ્રશ્નો ઉદ્ભવે છે ને એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. પહેલાં આપણે એ જોઈ લઈએ કે ભાઈ બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે, પછી આમાં અંદર શું આવે છે બધું આપણે જોઈએ. તો બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટર જે 11મું ચેપ્ટર છે એમાંથી સેક્શન એમાં એક પ્રશ્ન આવે છે. બરાબર. વૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપો એવો એક પ્રશ્ન આવે છે, એનો 1 માર્ક્સ. પછી સેક્શન બીમાં એક પ્રશ્ન આવે છે, 1-2 વાક્યમાં જવાબ આપો એવો એક પ્રશ્ન આવશે, એનો 1 માર્ક્સ. પછી સેક્શન ડી એમાં મુદ્દાસર જવાબ આપો, એમાં એક પ્રશ્નના 3 માર્ક્સ હોય એવો એક પ્રશ્ન પૂછાશે એટલે એના 3 માર્ક્સ. અને સેક્શન ઈ, બરાબર, એમાં વિસ્તૃત જવાબ આપો, 5-5 માર્ક્સના પ્રશ્નો હોય. તો આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન એવો પણ પૂછાશે, બરાબર, એનો 5 માર્ક્સ. એટલે આ ચેપ્ટરમાંથી 12મા ધોરણની બોર્ડની એક્ઝામમાં ટોટલ 10 માર્ક્સનું પૂછાય. બરાબર. અને ચેપ્ટર પણ એકદમ ઇઝી છે. તો 10 માર્ક્સનું ચેપ્ટર છે એટલે ધ્યાન રાખજો. બરાબર. આ ચેપ્ટર વ્યવસ્થિત તમે પાકું કરી લ્યો એટલે 100માંથી 10 માર્ક્સ તો બેઠા એ જ કવર થાય છે. તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો. તો મેં શું કીધું હતું કે ભારત દેશમાં જે નવા પ્રશ્નો, એમ તો આપણા દેશમાં ઘણા બધા પ્રશ્નો છે. ચાલો આપણે એકવાર નજર કરીએ કે આપણા દેશમાં કયા પ્રશ્નો છે. તો આપણા દેશમાં પ્રદૂષણનો પ્રશ્ન છે, બરાબર, આતંકવાદનો પ્રશ્ન છે, ભ્રષ્ટાચાર, બરાબર, એના પછી ગરીબી એક એ પણ વિકરાળ પ્રશ્ન છે, બરાબર, વસ્તી વધારો, એના પછી બેરોજગારી. તો આપણા દેશમાં આવા તો ઘણા બધા દેશવ્યાપી પ્રશ્નો છે જેનાથી આપણને ખૂબ તકલીફ થાય છે. પણ આ બધા પ્રશ્નો તો હવે જૂના થઈ ગયા. બરાબર. આતંકવાદ ને ભ્રષ્ટાચાર ને એ બધું આજકાલનું થોડું છે, એ તો આપણે આઝાદી મળી ત્યારથી છે બધું. પ્રદૂષણ છે, ગરીબી, વસ્તી વધારો, બેરોજગારી, બહુ બધા વર્ષોથી જેને આપણે સહન કરતા આવીએ છીએ એ બધા આપણા દેશના પ્રશ્નો છે. પણ આપણે આના વિશે નથી ભણવાનું. બરાબર. આપણે ભારત દેશના જે નવા જે સમસ્યાઓ ઊભી થઈ છે હમણાં, એ આપણે નવા પ્રશ્નો વિશે ભણવાનું છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આપણા દેશના કયા નવા પ્રશ્નો છે. તો આપણને મેઇન આમાં છે ને આપણે આ ચેપ્ટરમાં 3 ટોપિક ભણવાના છે. નવા પ્રશ્નોમાં આપણે મૂળ તો આમ તો 3 ટોપિક ભણવાના છે. એક તો છે શહેરીકરણ, બીજું છે સ્થળાંતર, અને ત્રીજું છે આંતરમાળખાકીય સગવડો. આપણે આ 3 આંતરમાળખાકીય જે સગવડો છે ને એમાં કઈ સગવડો વિશે ભણવાનું છે એ પણ આપણે વાત કરી લઈએ. શિક્ષણ, આરોગ્ય, વીજળી, પેટ્રોલિયમ અને રેલવે. બરાબર. આંતરમાળખાકીય સગવડોમાં આપણે આ 5 સગવડો વિશે ભણવાનું છે. મેઇન આપણે આ 3 ટોપિક વિશે ચર્ચા કરવાની છે. શહેરીકરણ, સ્થળાંતર, આપણા નવા ઊભા થયેલા પ્રશ્નો છે. બરાબર. જે આમ તો એમ કહેવાય કે અમુક થોડાક વર્ષોમાં જ આ સમસ્યા છે વધવા લાગી છે. તો શહેરીકરણ, સ્થળાંતર અને આંતરમાળખાકીય સગવડો. અને આંતરમાળખાકીય સગવડોમાં આપણે આ 5 ટોપિક ભણવાના છે.
તો હવે આપણે એ 1 બાય 1 એક એક પ્રશ્નો છે એ ભણતા જઈએ. તો આપણે આ ચેપ્ટરમાં સૌથી પહેલા ભણવાનું છે સ્થળાંતર. તો આપણે સૌથી પહેલા ભણવાનું છે સ્થળાંતર. બરાબર. તો સ્થળાંતર આમ તો તમારા માટે નવો શબ્દ નથી, તમે સાંભળેલું જ હોય સ્થળાંતર એટલે શું થાય. આપણે આપણા મગજ પ્રમાણે આપણે શું કહીએ, સ્થળાંતર એટલે શું, તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને સ્થળાંતર કહેવાય. બરાબર. એક સ્થળેથી બીજા સ્થળે જવું એને સ્થળાંતર કહેવાય. એ હિસાબે આપણે જોવા જઈએ તો આપણે ઘરેથી સ્કૂલે આવીએ છીએ એ પણ આપણે સ્થળાંતર કહીએ છીએ. શાળાએથી આપણે ઘરે જઈએ છીએ, ઘરેથી ટ્યુશનમાં જઈએ છીએ. બરાબર. અથવા તો આપણે આપણા સગા સંબંધીના ઘરે એને મળવા માટે જઈએ છીએ, કલાક 2 કલાકમાં પાછા આપણા ઘરે આવતા રહીએ છીએ. તો એ આપણે સ્થળ બદલાવીએ જ છીએ ને. બરાબર. અને આપણે એવું કહીએ છીએ કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે જઈએ એને સ્થળાંતર કહેવાય. બરાબર. તો આપણે આપણા સગા સંબંધીના ઘરે સમજો કે 1 દિવસ કે 2 દિવસ જઈએ અને પછી પાછા આવતા રહીએ. બરાબર. આપણે ક્યાંક પ્રવાસમાં ગયા હોઈએ, પિકનિકમાં કોઈ સ્થળે ગયા હોય, બરાબર, કોઈ હિલ સ્ટેશન પર, ત્યાં 1 દિવસ રોકાઈએ, 2 દિવસ રોકાઈએ, 10 દિવસ રોકાઈએ અને પાછા આપણા ઘરે આવતા રહીએ. તો એ આપણે એક સ્થળેથી બીજા સ્થળે ગયા છીએ. બરાબર. જેને આપણે સ્થળાંતર કહીએ છીએ. પણ ઇકોનોમિક્સની ભાષામાં આને સ્થળાંતર કહેવાય નહીં. બરાબર. સિમ્પલી તો આપણે એવું જ સમજીએ છીએ કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે જઈએ. બરાબર. એક સ્થળેથી બીજા સ્થળે જવું એને આપણે શું કહીએ છીએ, સ્થળાંતર. અને આ વ્યાખ્યા સાચી પણ છે. પણ ઇકોનોમિક્સ એવું કહે છે કે ભાઈ સ્થળાંતર કોને કહેવાય, તો કે એક સ્થળેથી બીજા સ્થળે તો જવાનું જ છે, પણ આપણે વાત કરી કે આપણે પિકનિકમાં ગયા હોય, સગા સંબંધીના ઘરે ગયા હોય તો 2, 5, 10 દિવસમાં આપણે ફરીથી પાછા આપણા ઘરે આવતા રહીએ છીએ, એને સ્થળાંતર ન કહેવાય. અર્થશાસ્ત્ર એવું કહે છે કે એક સ્થળેથી બીજા સ્થળે તો જવાનું જ છે. બરાબર. પણ બીજા સ્થળે આપણે કાયમી વસવાટ કરીએ ને તો એને સ્થળાંતર કહેવાય. બરાબર. આપણે સગા સંબંધીના ઘરે કે પિકનિકમાં જઈએ અને પછી પાછા આપણા ઘરે આવતા રહીએ, એને અર્થશાસ્ત્ર એને સ્થળાંતર કહેતું નથી. અર્થશાસ્ત્ર એવું કહે છે કે એક સ્થળેથી બીજા સ્થળે જવાનું તો છે જ, પણ બીજા સ્થળે જો આપણે કાયમી વસવાટ કરીએ ને, બરાબર, બીજા સ્થળે આપણે કાયમી વસવાટ કરીએ ને તો આને શું કહેવાય, સ્થળાંતર કહેવાય. બરાબર. એટલે કોઈ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે તો જાય જ. બરાબર. હવે એક સ્થળેથી બીજા સ્થળે તો એ પોતાના દેશમાં જાય. સમજો કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણે સૌરાષ્ટ્રના કોઈ ગામડામાંથી આપણે સુરત, અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોમાં આપણે સ્થાયી થયા છીએ. બરાબર. તો આપણે કાયમી વસવાટ કર્યો છે, તો આપણે સ્થળાંતર કર્યું છે એમ કહેવાય. કારણ કે એક સ્થળેથી બીજા સ્થળે આવ્યા અને બીજા સ્થળે આપણે કાયમી વસવાટ કર્યો છે. પણ આપણે આપણા દેશમાં આવ્યા છીએ તો કાંઈ વાંધો નહીં, એને સ્થળાંતર જ કહેવાય. એના પછી સમજો કે આપણે એક સ્થળેથી બીજા સ્થળે જઈએ પણ બીજા દેશમાં જઈએ અને ત્યાં કાયમી વસવાટ કરી જઈએ તો એ પણ સ્થળાંતર જ છે. બરાબર. એવું નથી કે ભાઈ આપણા દેશમાં જવું કે બીજા દેશમાં જવું, એક સ્થળેથી બીજા સ્થળે જવાનું અને ત્યાં કાયમી વસવાટ કરીએ, પછી ભલે નહીં આપણા દેશમાં હોય બીજા દેશમાં હોય, એને સ્થળાંતર જ કહેવાય. હવે આપણે આપણા દેશમાં અથવા તો બીજા દેશમાં આપણે કાયમી વસવાટ કર્યો છે તો શું કામ કર્યો હશે. બરાબર. તો ત્યાં કંઈક સારી નોકરી કરવા માટે, બરાબર, અથવા તો કોઈ વ્યવસાય કરવા માટે, અથવા તો કોઈ બિઝનેસ કરવા માટે આપણે અહીંયા બીજા સ્થળે આવ્યા હોય ને અહીંયા કાયમ માટે રોકાઈ ગયા હોય. બરાબર. અથવા તો સારું જીવન ધોરણ મેળવવા માટે આપણે બીજા સ્થળે ગયા હોય અને કાયમ માટે ત્યાં વસવાટ કરી ગયા હોય તો એ સ્થળાંતર છે. તો ચાલો આપણે સ્થળાંતરની પ્રોપર વ્યાખ્યા ભણીએ. તો જો અહીંયા મેં સ્થળાંતરની વ્યાખ્યા લખેલી છે. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે, હવે સ્થળાંતર છે એટલે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે તો જવાનું જ છે. બરાબર. આ પોઈન્ટ તો આપણા માટે એકદમ કોમન હતો, આ તો આપણે આવડી જશે આ પોઈન્ટ. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, બરાબર, વતનથી દૂર જાય છે, પોતાના દેશમાં અથવા વિદેશમાં ગમે ત્યાં જાય એને સ્થળાંતર જ કહેવાય. એ આપણે આગળ ચોખવટ કરેલી જ છે. એટલે આપણો પહેલો પોઈન્ટ શું બન્યો, સ્થળાંતર એટલે શું, જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે, બરાબર, એટલે મતલબ કે વતનથી દૂર ક્યાંક જાય છે, પછી દેશમાં જઈ શકે અને વિદેશમાં જઈ શકે.
શું કામ જાય છે? તો કે નોકરી, વ્યવસાય, ધંધો કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે, બરાબર. હવે અમુક લોકો એવા હોય કે ભાઈ એને ગામડામાં રહેતા હોય ને એને ત્યાં કાંઈ ફેસિલિટી ન મળતી હોય, તો એની પાસે પૈસા હોય તો એ ફેસિલિટી મેળવવા માટે પણ કોઈ શહેરમાં સ્થિર થઈ જાય, બરાબર. તો શું કામ જાય છે દેશમાં કે વિદેશમાં દૂર? તો કે નોકરી, વ્યવસાય, ધંધો કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે, કાયમી વસવાટ, બીજે ગયા અને ત્યાં કાયમી વસવાટ કરે છે તો એને શું કહેવાય? સ્થળાંતર કહેવાય, બરાબર. તો આમ વ્યાખ્યા મોટી છે પણ એકદમ ઈઝી અને આપણી ભાષામાં જ છે, તો આપણે વ્યવસ્થિત સમજીને લખીએ ને તો બહુ ઈઝી લાગે. એટલે શું કીધું છે જો, સ્થળાંતર એટલે શું? તો કે જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે, વતનથી દૂર, દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે. ક્યાં કાયમી વસવાટ કરશે? તો કે વતનથી દૂર, પછી ભલે ને આપણા દેશમાં હોય, બીજા દેશમાં હોય, ગમે ત્યાં હોય. જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે, વતનથી દૂર, દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે એને શું કહેવાય? સ્થળાંતર કહેવાય, બરાબર. આ સ્થળાંતરની વ્યાખ્યા છે. એના પછી આપણે સ્થળાંતરના પ્રકારો ભણવાના છે, બરાબર. તો સ્થળાંતરના પ્રકારો આપણને બે રીતે સ્થળાંતરના પ્રકારો આપ્યા છે, સ્થળ આધારિત અને કારણ આધારિત. તો સ્થળ આધારિત સ્થળાંતરના બે પ્રકાર છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. અને કારણ આધારિત સ્થળાંતરના પાછા બે પ્રકાર છે, આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર. તો બધાય પ્રકારો આપણે ડિટેલમાં ભણવાના છે. તો પહેલા આપણે સ્થળ આધારિત સ્થળાંતરના પ્રકારો ભણીએ. સ્થળ આધારિત સ્થળાંતરના પ્રકારો કયા છે ને કેટલા? તો સ્થળ આધારિત સ્થળાંતરના બે પ્રકારો છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. તો ચાલો આપણે એ બે પ્રકારો છે એ આપણે ડિટેલમાં ભણી લઈએ. આમ તો તમને નામ ઉપરથી જ ખબર પડી ગઈ હશે કે આંતરિક સ્થળાંતરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું તો હોય જ, પણ ક્યાં જવાનું હોય? તો કે દેશની આપણી દેશની જે બોર્ડર હોય ને, બરાબર, એમાં જ આપણે એક સ્થળેથી બીજા સ્થળે અહીંયા કાયમી વસવાટ કરીએ તો આ આંતરિક સ્થળાંતર કર્યું કહેવાય, બરાબર. અને જો આપણા દેશની જે બોર્ડર છે એમાં આપણે અહીંયા ક્યાંક રહેતા હોય ને આપણે દેશની બહાર બીજા દેશમાં જતા રહ્યા ને અહીંયા આપણે કાયમી વસવાટ કર્યો તો એ કયું સ્થળાંતર કહેવાય? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. એ તો નામ પરથી જ ખબર પડી જાય કે દેશની સીમાની અંદર ને અંદર ક્યાંક સ્થળાંતર કરીએ. આપણે સૌરાષ્ટ્રના ગામડામાંથી સુરત, અમદાવાદ આવ્યા છીએ તો ભારતમાં જ છીએ ને આપણે, તો આંતરિક સ્થળાંતર કર્યું કહેવાય. પછી આપણને ખબર છે કે આપણા સમાજમાંથી કે આપણી આસપાસમાંથી ઘણા લોકો છે કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ત્યાં બધે સ્ટેબલ થયા છે, બરાબર. તો એ લોકો સ્થળાંતર કરી ગયા છે. એ કેવું સ્થળાંતર કહેવાય? ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. તો જો આંતરિક સ્થળાંતર એટલે શું? તો કે દેશની ભૌગોલિક સીમાની અંદર જ સ્થળાંતર કરવાનું છે, બરાબર. ગમે ત્યાં સ્થળાંતર કરીએ પણ દેશની અંદર જ રહેવાનું છે. તો દેશની ભૌગોલિક સીમામાં જ, બરાબર, એક સ્થળેથી બીજા સ્થળે જે સ્થળાંતર થાય છે એને શું કહેવાય? આંતરિક સ્થળાંતર. દાખલા તરીકે ગુજરાત આપણું રાજ્ય છે તો એમાંથી આપણે અન્ય રાજ્યોમાં જઈએ. દાખલા તરીકે કોઈ મહારાષ્ટ્રમાં સ્થિર થાય, કોઈ કર્ણાટકમાં, બરાબર, સ્થિર થાય. તો ગુજરાતમાંથી આપણે અન્ય રાજ્યમાં જઈએ કે શહેરમાં જઈએ તો એ આંતરિક સ્થળાંતર કહેવાય. અથવા તો બીજા રાજ્યોમાંથી, બરાબર, બંગાળમાંથી કે યુપીમાંથી કોઈ લોકો આવીને ગુજરાત વસે તો એને આંતરિક સ્થળાંતર જ કહેવાય. કારણ કે ભલે ને એ ગમે એટલા દૂર ગયા પણ ભારતની અંદર તો છે જ ને. અને પછી છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. તો એક દેશમાંથી બીજા દેશમાં જે સ્થળાંતર થાય છે ને એને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. ભારતમાંથી લોકો છે બીજા દેશોમાં જાય છે નોકરી, વ્યવસાય કે ધંધો કરવા માટે, અથવા તો ઊંચું જીવન ધોરણ મેળવવા માટે બીજા દેશમાં જઈને કાયમી વસવાટ કરે ત્યાં, અથવા તો બીજા કોઈ દેશના લોકો છે એ ભારતમાં આવીને વસવાટ કરે તો એ બે શું કહેવાય? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય, બરાબર. એના પછી હવે આપણે ભણવાના છે કારણ આધારિત સ્થળાંતર. કારણ આધારિત સ્થળાંતરના બે પ્રકારો છે, આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર. તો હવે આપણે જોઈએ આકર્ષણ સ્થળાંતર, બરાબર. તો આકર્ષણ કારણ આધારિત સ્થળાંતરમાં આકર્ષણ સ્થળાંતર એટલે શું એ હું તમને આપણી સીધા સાદા આપણા ઉદાહરણમાં સમજાવી દઉં. કે સપોઝ કે કોઈ વ્યક્તિ છે એ નાના એવા ગામમાં રહેતો હતો, ધારો કે રામપુર નામના ગામમાં રહેતો હતો, બરાબર.
કોઈ વ્યક્તિ છે એ રામપુર નામના ગામમાં રહેતો હતો અને આ ગામમાં છે ને મતલબમાં કોઈ સગવડ નહોતી, બરાબર, કંઈ સારું શિક્ષણ કે કોઈ વીજળીની સગવડ કે થિયેટર કે એવું કંઈ હતું જ નહીં. તો આ વ્યક્તિ પાસે ધારો કે પૈસા હતા, પણ પૈસાનો શું મતલબ, કાંઈ મળતું તો નથી હવે ગામમાં, બરાબર. તો આ વ્યક્તિ છે ને એ કોઈ મોટા શહેરમાં કાયમી રહેવા માટે જતો રહે, બરાબર, મુંબઈ છે કે પછી બેંગ્લોર છે, કોઈ દિલ્હી છે, એવા શહેરોમાં જતો રહે, બરાબર. તો એવા કોઈ શહેરમાં રહેવા માટે જતો રહે, બરાબર, કારણ કે અહીંયા તો બધી સગવડ મળે છે, થિયેટર છે, શિક્ષણ છે, વીજળી છે, તમામ સગવડ મળે છે, સારા રોડ રસ્તા છે, વાહન વ્યવહારની સગવડ છે. એટલે અહીંયાના સુખ સુવિધાથી આકર્ષાઈને કોઈ વ્યક્તિ ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરે તો એને આકર્ષણ સ્થળાંતર કહેવાય, બરાબર. શહેરની સુખ સુવિધાથી આકર્ષાઈને સ્થળાંતર કર્યું છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ છે એ આપણા દેશમાંથી બીજા દેશ પ્રત્યે આપણને આકર્ષણ હોય કે ભાઈ કેનેડામાં બહુ સારું જીવન છે, અમેરિકામાં બહુ સારું જીવન છે, તો કોઈ વ્યક્તિ આપણા દેશમાંથી બીજા દેશમાં પણ રહેવા માટે જતા રહીએ તો એ આકર્ષણ સ્થળાંતર કહેવાય, કારણ કે એ લોકો એની સુખ સુવિધાથી આકર્ષાઈને રહેવા જતા રહ્યા છે. કેમ? આ વ્યક્તિ શહેરની સુવિધાથી આકર્ષાઈને અહીંયા રહેવા માટે આવતો રહ્યો, તો એ આકર્ષણ સ્થળાંતર છે. હવે હું તમને અપાકર્ષણ સ્થળાંતર સમજાવું. સમજો કે આ બે સ્થળાંતર છે ને ગામડામાંથી શહેર તરફ જ થાય, બરાબર. આકર્ષણ સ્થળાંતરમાં શહેરી જીવનથી આકર્ષાઈને સ્થળાંતર થયું હતું અને અપાકર્ષણ સ્થળાંતરમાં શું વસ્તુ છે, આપણે પેલું સેમ ઉદાહરણ લઈએ કે કોઈ વ્યક્તિ છે એ રામપુર ગામમાં રહેતો હતો, બરાબર, એને શહેર જવાનું કોઈ આકર્ષણ હતું નહીં, પણ આ ગામમાં એને કાંઈ નોકરી ધંધો વ્યવસાય કાંઈ નહોતા મળતા, તો આવક ક્યાંથી મેળવવી? એટલે આવક મેળવવા માટે એ વ્યક્તિ શહેરમાં આવી ગયો, બરાબર. અને ફરજિયાત એને આ ગામડું છોડવું પડ્યું. એને એવું કંઈ હતું નહીં કે ભાઈ શહેરમાં મારે જવું છે, ત્યાં રહેવું છે, ત્યાં સારું જીવન છે, એવું કંઈ આકર્ષણ હતું નહીં, પણ આ ગામડું એને ફરજિયાત છોડવું પડ્યું. શું કામ? અહીંયા આવક જ નહોતી મળતી તો શું ખાવાનો એ, તો એટલે એ ફરજિયાત શહેરમાં આવતો રહ્યો. તો આને અપાકર્ષણ સ્થળાંતર કહેવાય. આ લોકો સ્વેચ્છાએ શહેરમાં આવ્યા હતા, શહેરથી આકર્ષાઈને. આને ફરજિયાત શહેરમાં આવવું પડ્યું. શું કામ? ગામડામાં કાંઈ આવક નહોતી એટલે. તો આને અપાકર્ષણ સ્થળાંતર કહેવાય. ચાલો સમજીએ આપણે. આકર્ષણ સ્થળાંતર તો જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન અને વિવિધ સગવડોથી આકર્ષાઈ જાય. જો શું વાત કરી હતી આપણે કે કોઈ વ્યક્તિ શહેરનું જીવન ને સગવડોથી આકર્ષાઈ જાય, કારણ કે ત્યાં શહેરમાં બહુ બધી સુવિધાઓ હોય, એટલે તો એ વ્યક્તિ પોતાના વતનથી દૂર જઈ અને શહેરમાં વસવાટ કરે, કારણ કે શહેરથી આકર્ષાઈ ગયો છે, એને આકર્ષણ સ્થળાંતર કહેવાય. અને ગામડામાંથી શહેરમાં સ્થળાંતર થતું હોય, કારણ કે ગામડા કરતાં શહેરમાં જીવનશૈલી સારી હોય, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, શિક્ષણ, આરોગ્ય બધી સગવડ હોય, મનોરંજન એ બધું, બરાબર. તો આ લોકો શહેરમાં આકર્ષાઈ જાય શહેરથી અને સિટીમાં એ લોકો રહેવા માટે આવતા રહીએ, તો એને આકર્ષણ સ્થળાંતર કહેવાય. એવી જ રીતે આપણા દેશના લોકો અન્ય દેશથી પણ આકર્ષાઈ જાય અને ત્યાં રહેવા માટે જતા રહીએ, એને આકર્ષણ સ્થળાંતર જ કહેવાય. પછી અપાકર્ષણ સ્થળાંતર છે, તો એમાં મેં તમને કીધું કે એ વ્યક્તિ સ્થળાંતર કરે છે પણ શહેરથી આકર્ષાઈને નથી કરતો, એને ફરજિયાત શહેરમાં જવું પડે એમ છે એટલે જાય છે. જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને ધંધો વ્યવસાય કે નોકરીની તક ન મળે, ગામડામાં કાંઈ નોકરી ધંધો ન મળે અને આવક મેળવવા માટે બીજા કાંઈ વિકલ્પ ન હોય તો અને શિક્ષણની તક ન હોય, તો એ લોકો ફરજિયાતપણે ક્યાં ધકેલાય છે? શહેરો તરફ. આ લોકો શહેરથી આકર્ષાઈને શહેરમાં ગયા હતા સ્વેચ્છાએ. આ લોકો આકર્ષણ સ્થળાંતર કર્યું હતું અને આ લોકો શહેરમાં જાય છે પણ આકર્ષાઈને નથી જતા, એને કંઈ ત્યાં જવાનો મોહ નથી, પણ ગામડામાં કાંઈ આવક મળે એમ જ નથી, એટલે ફરજિયાત શહેરમાં જવું પડે એમ છે, એને અપાકર્ષણ સ્થળાંતર કહેવાય, બરાબર. એટલે આ બે બાબત પરથી એક તમને ખબર પડે કે ભાઈ આકર્ષણ સ્થળાંતર છે ને એ એવા લોકો સ્થળાંતર કરે છે જે ગામડામાંથી શહેરમાં તો જાય જ છે પણ ગામડામાં એની પાસે બહુ પૈસા છે, બરાબર, અને ગામડામાં કાંઈ સગવડ નથી મળતી એટલે એ લોકો શહેરમાં જતા રહે છે. તો ગામડાનો જે આર્થિક રીતે સમૃદ્ધ વર્ગ છે એ લોકો શહેરમાં જાય છે, એ આકર્ષણ સ્થળાંતર છે, સ્વેચ્છાએ જાય છે. અપાકર્ષણ સ્થળાંતર છે ને એ લોકોને તો નોકરી ધંધો ન મળે એટલે શહેરમાં ગયા છે, તો એ આર્થિક રીતે નબળો વર્ગ છે, બરાબર. એ ગામડામાંથી શહેરમાં જાય છે એને અપાકર્ષણ સ્થળાંતર કહેવાય અને એ લોકોને ફરજિયાતપણે શહેરમાં જવું પડ્યું, બરાબર.
તો આ આપણે સ્થળાંતરનો અર્થ અને સ્થળાંતરના પ્રકારો અહીંયા ભણ્યા. એના પછી આપણે સ્થળાંતરના કારણો ભણવાના છે, પણ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.